દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં છું. તો આવી ગયા છે એક નવા દિવસના નવા બ્લોગ સાથે. વાગી ગયા છે જ્યારે 11:30. એકદમ ફ્રેશ તો થઈ ગયા છીએ. આજે છે આપણે 2 દિવસની રજા હતી. આગલો દિવસ થોડો આરામ કર્યો, વાંચવા લખવાનું કામ બતાવ્યું. દેખાડી કેવો જાય છે આપણે રજાનો દિવસ. સમયની બધા બહાર છે, આ સાંજે બધા આવવાના છે. હું ગૌરાંગ દિવસ 3 જણા છે. ફ્રેશ તો થઈ ગયા છે. હવે બપોરનું જમવા જવું છે. જમવા નીકળીએ, નદીના તમને મળું એટલે વાંચવા લખવાનું એવું બધું છે. કપડાને એવું તો કાલે 2 જોડી ધોઈ નાખ્યા, 1 જોડી હજી બાકી છે, એ આજે ધોઈશું. હું બધું નાના મોટા કામ કરીશું, તમને દેખાડીશું કેવો જાય છે આપણો દિવસ. વિચાર તો છે એક બે રીલ શૂટ કરી છે, તો જોઈએ શું શું કરીએ આજે. મજા તો આવશે. આજનો વ્લોગ થોડોક સિમ્પલ થવાનો છે, પણ હા સારો લાગે તો કોમેન્ટમાં જણાવજો. કેમ કે એક સ્ટુડન્ટની લાઈફ એકલા રહેવા પણ, અને એ પણ બહાર કેવી હોય ને એ આમાં ખબર પડશે. સૂતો તો નથી, કામ જ કરતો હતો. જેવું થઈ ગયું છે. નાસ્તાનો વિચાર છે, નાસ્તા વાળી કરવા જઈએ. રીલ છે શૂટ કરીએ, કરીએ આપણે. આજે કેટલું બધું ખાસ બધું સિમ્પલ ને આપણે વાત કઈ પેલા નાસ્તો કરી લઈએ, પછી આવીને રીલ શૂટ કરીએ. થંબનેલ પણ લેવાનું તમારે, અહીંયા જ રીલ બનાવવાની થાય છે. વાગી ગયા છે 8:15. કર્યું તો નથી અત્યાર સુધી, શોર્ટ બનાવી અત્યાર સુધી બેઠા જ હતા આપણે. હજી બેઠા છીએ. પુષ્કરને સમયની આવે છે, એની સાથે જમવા જશું. ત્યાં સુધી બેઠા અને ઘરે કોલ કરી લઈએ. બીજું તો શું. ફાઇનલી ગાઈસ 9 વાગી ગયા છે અને પુષ્કર સમય ને બધા આવી ગયા છે. તો હવે જાશું જમવા. હું પુષ્કર તો મળાવીએ તમને બધા. પેલા એને જ નામ શોપ ઉપાડ્યો તો લેવાનું છે. કેવું લાગે? અમદાવાદ જેથી બહુ સારું. બસ એટલું જ, બીજું કાંઈ નહીં. બીજું કઈ છે નહીં કહેવા જેવું નથી. કહેવા જેવું તો બહુ છે. એક બ્લોગમાં થાય એવું નથી. એવું છે કાંઈ નહીં. આપણે નેક્સ્ટ બ્લોગમાં આપણે Q&A રાખશું અમદાવાદ માટેનું. અત્યારે તમે જમી આવો છો. તો ફાઇનલી મિત્રો જમી તો લીધો છું. જમીને હવે જઈએ રૂમે. બેસી થોડીક વાર બાકાજીરી કરીએ, પછી બ્લોગને કરી દઈશું એન્ડ. તો ફાઇનલી ગાઈસ થઈ ગયા છે 10:30 ને એડિટિંગ કરવા બેસી ગયો છું. તો આ વ્લોગને કરું છું અહીંયા એન્ડ. મળી એક નવા દિવસના નવા વ્લોગ સાથે. આ વ્લોગ તમને કેવો લાગ્યો જરા કોમેન્ટમાં જણાવી દેજો, અને જો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા દિવસના નવા વ્લોગ સાથે.
ત્યાં સુધી જય દ્વારકાધીશ.